ग्लोबल सरस्वती सम्मान 2025 अहमदाबाद में सफलतापूर्वक संपन्न। श्री लोहाना महापरिषद द्वारा शैक्षणिक उत्कृष्टता का भव्य उत्सव। श्री लोहाना महापरिषद द्वारा आयोजित पहला ग्लोबल सरस्वती सम्मान 2025 अहमदाबाद के ओडा ऑडिटोरियम कर्णावती क्लब रोड सेला में भव्य सफलता के साथ संपन्न हुआ। इस पूरे दिन चले कार्यक्रम में विद्यार्थियों, प्रोफेशनल, शिक्षकों और गणमान्य अतिथियों की उल्लेखनीय उपस्थिति रही, जिसने इसे लोहाना समाज की शैक्षणिक उत्कृष्टता का ऐतिहासिक उत्सव बना दिया। આજે આ એવોર્ડ પોતે સન્માનિત થયો છે શ્રી દિનેશભાઈને એવોર્ડ આપ્યો। યુવાનને વિનંતી ગૌરવ અહીંયા સ્ટેજ પાસે આવી જાય। नाम सतीश धीरजलाल विठाणी, प्रेसिडेंट एंड मैनेजिंग ट्रस्टी श्री लोहाना महापरिषद। लोहाना महापरिषद जे 75 वर्ष जूनी संस्था है અને આજે ગ્લોબલ સરસ્વતી સન્માન આજે થવા જઈ રહ્યું છે। આ કાર્યક્રમમાં લગભગ 200 અવોર્ડીઝ છે। સંસ્થામાં સ્ટુડન્ટ્સ, પ્રોફેસર્સ, ટીચર્સ, ઇન્સ્ટિટ્યુશન્સ, પીએચડી ડોક્ટર્સ અને ઘણા લોકોને આપણે આજે સન્માન કરી રહ્યા છે। આજે ગુજરાત તથા બધા સ્ટેટમાં મળી અને રફલી અબાઉટ 1100 લોકો હાજર રહેશે। ખાસ કરીને ગુજરાતમાંથી બહોળી સંખ્યાની અંદર લોકો હાજર છે, ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી, અને ટોટલ 1100ની સંખ્યા અને મોટા અને આ રીતે કાર્યક્રમ આગળ વધવા જઈ રહ્યો છે। નમસ્કાર। આજે આ અમદાવાદની ઐતિહાસિક ધરતી પર આજે આ સરસ એક કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો છે। એમાં આપણા લોહાણા મહાપરિષદ જે ગ્લોબલ સમિટ છે, એક પરિષદ છે, એના માધ્યમથી જે આયોજન થઈ રહ્યું છે ને એમાં જે શૈક્ષણિક ક્ષેત્રે અને સમાજ ક્ષેત્રે જે સમાજના શ્રેષ્ઠીઓ છે એવા વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ છે। અને આ જે એપેક્સ જે બોડી છે વર્લ્ડ લેવલે, એમાંના તમામ જે એના પરિષદના તમામ મિત્રો, તમામ એના ટ્રસ્ટી, તમામને શુભેચ્છા પાઠવું છું। જે વિદ્યાર્થી મિત્રોને સન્માન થવાનું છે એમને પણ સંપૂર્ણ એ જવાબદારી છે કે આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 2047નું ભારત વિકસિત બને, દીક્ષિત બને એના માટેના જે સંકલ્પ કર્યો છે એમાં પણ એ સહયોગી બનશે। અને એમાં અમારા આજે લોહાણા પરિષદ જે સમિટ છે વર્લ્ડ લેવલની, એમાં તમામ વિદ્યાર્થીઓને પુનઃ હું ઢેર સારી શુભકામના પાઠવું છું અને તમામને શુભેચ્છાઓ। અને આયોજકોએ જે સરસ કામગીરી કરીને આ વિદ્યાર્થીઓનું જે સન્માનનો એક કાર્યક્રમ કર્યો છે, એમને એવોર્ડ આપવાનો જે કાર્યક્રમ કર્યો છે, એવા ટ્રસ્ટીગણનો પણ હું સવિશેષ એમને અભિનંદન આપું છું। ધન્યવાદ।